પણ અત્યારે આમ આદમી પાર્ટીને નબળી ગા ને જાજી બગા એના જેવું છે. હા, આપણા માથા દી હાલતા હોય ને ત્યારે આવું બહુ થાય. હા, એટલે આ એમાંનું એક છે. એક તો મેં કીધું બધા એક પછી એક લોકો પાર્ટી છોડી ગયા. એમાં આ જે હવે લડાઈ બે જણા આમ જુઓ તો ખાના વેધા હતા, ગોપાલ ને ચૈતર, જેના થકી પાર્ટી છે. પાછળ પાર્ટી થકી એ નથી. આ બે નું વ્યક્તિત્વ એવું છે કે એના થકી પક્ષ છે, પક્ષ થકી એ નથી. હવે એને જો આ લોકો ખંખેરી નાખે, આ લોકો એટલે આમાં પાછા ભાજપે પાછા બે ધડક કહીએ કે અમે ક્યાં કઈ કર્યું, એના કર્યા એને ભોગવા. આમાં ભારતીય જનતા પાર્ટી કે અદાલત થોડી અમારી છે એમ કહી શકે ને. અને અદાલતે એમ કહીએ કે અદાલત નો તો કોઈ પક્ષ હોય નહીં સત્ય સિવાય. એટલે બહુ આ બુદ્ધિપૂર્વક નું અત્યારે ભાજપને તો દોડવું તું ને ઢાળ મળ્યું એવું તો થયું છે. ચૈતર વસાવા વાયા મીડિયા આજ દિન કાલ એ આમ આદમી, તમારી જાણ ખાતર બેન, કદાચ તમે બી તમારા રેફરન્સીસમાં હોય તો બી તમે તપાસ કરી લેજો. જ્યારે ભાઈએ રાજુ કરપડાએ આપ્યું હતું રાજીનામું અને પછી સાગર રબારીએ આપ્યું હતું, એ બાબતની મારી ડિબેટ તમે જોજો. એમાં મેં કીધેલું રાઈટ, મેં ત્યારે કીધું હતું કે ચૈતર વસાવા અલગ ભિલિસ્તાનના નામે કદાચ નવું માળખું રચે અને 2027 માં આમ આદમી પાર્ટીમાંથી ન પણ લડે. તો અત્યારે તમે જુઓ બધા સંજોગો તો એવા થયા જ છે. અને જે આગામી દિવસોમાં હું તમને કહું છું એવું આપણે કોઈ અંબાલાલ પટેલ નથી કે આગાહી કરીએ, પણ આ બધા જે તાણા વાણા મળે ને એનો સંકેત તો ખબર પડે કે નહીં.